કોમર્સમાં ધ્રુવી મુકેશભાઈ માંગુકિયા, જીયા પરેશભાઈ લીંબાણી, તુલસી જયસુખભાઈ માંગુકિયા. ધોરણ 11 કોમર્સ ધ્રુવી મુકેશભાઈ માંગુકિયા પહેલા નંબરે, બીજા નંબરે જીયા પરેશભાઈ લીંબાણી, ત્રીજા નંબરે તુલસી જયસુખભાઈ માંગુકિયા. એને ઇનામ આપશે દેવશીભાઈ સગનભાઈ લીંબાણી. દેવશીભાઈ સગનભાઈ લીંબાણી. ધોરણ 1 માં ધ્રુવી મુકેશભાઈ ધોરણ 11 કોમર્સમાં પહેલો નંબર છે ધ્રુવી મુકેશભાઈ માંગુકિયા, બીજો નંબર છે જીયા પરેશભાઈ લીંબાણી અને ત્રીજો નંબર છે તુલસી જયસુખભાઈ માંગુકિયા. જયસુખભાઈ જસાણી પણ સાથે જોડાશે ઇનામ આપવામાં. 11 સાયન્સમાં પહેલો નંબર છે તીર્થ ચેતનભાઈ કેવડિયા, બીજો નંબર છે રુદ્ર પ્રવીણભાઈ લીંબાણી અને ત્રીજો નંબર છે દ્રષ્ટિ સંજયભાઈ લીંબાણી. સ્ટેજ પર આગળ આવી જાજો જલ્દી. તીર્થ ચેતનભાઈ કેવડિયા, રુદ્ર પ્રવીણભાઈ લીંબાણી અને દ્રષ્ટિ સંજયભાઈ લીંબાણી. એમને ઇનામ આપશે રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા. રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા. ધોરણ 12 કોમર્સના ત્રણેય વિદ્યાર્થીઓ તૈયાર રહેજો. પહેલો નંબર છે આકાશ હસમુખભાઈ બેલડિયા, સેકન્ડ નંબર જીમિશા નરેશભાઈ કેવડિયા અને થર્ડ નંબર ઓમ જગદીશભાઈ લીંબાણી. સ્ટેજ પર આગળ આવી જાજો. ધોરણ 12 કોમર્સ નો છે ને આકાશ હસમુખભાઈ બેલડિયા, જેમિશા નરેશભાઈ કેવડિયા, ઓમ જગદીશભાઈ લીંબાણી. આકાશ ને ઇનામ આપશે ભાવસનભાઈ હરખાભાઈ લીંબાણી. આકાશ ને ઇનામ આપશે ભાવસનભાઈ હરખાભાઈ લીંબાણી. જેમિશ ને ઇનામ આપશે ઘનશ્યામભાઈ જયરામભાઈ કાકડિયા. જીમિશા નરેશભાઈ કેવડિયા ને ઇનામ આપશે ઘનશ્યામભાઈ જયરામભાઈ કાકડિયા. ઓમ જગદીશભાઈ લીંબાણી એને ઇનામ આપશે સુરેશભાઈ પરસોત્તમભાઈ માંગુકિયા. ધોરણ 12 સાયન્સના ત્રણેય વિદ્યાર્થીઓ તૈયાર રહેજો. ખુશ દિનેશભાઈ સોનાણી પ્રથમ ક્રમાંક, સેકન્ડ નંબર જય મુકેશભાઈ લીંબાણી અને થર્ડ નંબર જશ ચિરાગભાઈ કેવડિયા. જલ્દીથી સ્ટેજ પર આગળ રહેજો. ધોરણ 12 સાયન્સમાં ત્રણેય વિદ્યાર્થીઓના પ્રથમ ક્રમાંક છે ખુશ દિનેશભાઈ સોનાણી, બીજો નંબર છે જય મુકેશભાઈ લીંબાણી અને ત્રીજો નંબર છે જયેશ ચિરાગભાઈ કેવડિયા. ખુશ દિનેશભાઈ સોનાણી ને ઇનામ આપશે અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ ડાવરા. ખુશ દિનેશભાઈ સોનાણી ને ઇનામ આપશે અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ ડાવરા. ધોરણ 12 સાયન્સમાં પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો છે. તાળીઓ તો પાડો. આપણા છોકરા હજી નાના છે એને ઇનામ આવશે. કોક તાળીઓ કોક પાડશે, આપણે પાડી છે તો. પછી બીજો નંબર છે જય મુકેશભાઈ લીંબાણી. એમને ઇનામ આપશે વિનુભાઈ વેલાભાઈ લીંબાણી. જય મુકેશભાઈ લીંબાણી એમને ઇનામ આપશે વિનુભાઈ વેલજીભાઈ લીંબાણી. રાજુભાઈ રવજીભાઈ માંગુકિયાનું સ્વાગત કરશે વિનુભાઈ વેલજીભાઈ લીંબાણી.
ગામના જે લોકોને નવા નામ સભ્ય તરીકે નોંધાવવાના હોય તો નોટબુક વિતરણના ટેબલની બાજુમાં જ એ આપણું ટેબલ કાર્યરત છે. હવે આપણો ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂરો થાય છે અને આપણે જે સણોસરા અપનાગર ચાલે છે એમના બારામાં માહિતી પ્રવીણભાઈ માવજીભાઈ લીંબાણી આપશે. હલો, સણોસરા ગામમાંથી પધારેલા તમામ ભાઈઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રો જે અહીંયા પધારી અને હાજરી આપી છે એ બદલ ખૂબ ખૂબ આપ સૌનો આભાર. અને એક પરિવારની જેવી કે આપણે રહ્યા છીએ એવી રીતે રહેવાનું છે અને ખૂબ સરસ કાર્યક્રમ બને એનું બધાએ કાળજી રાખવાની છે. કહેવાનું તો મારે આપણા ગામમાં સણોસરા ગામમાં ચાલતું અપના ઘર આપણા બધા થી ચાલતું ઘર છે, આપણા બધાનું સહિયારું ચાલતું ઘર છે. તો ગયા વર્ષનો હિસાબ અને માહિતી હું આપ બધાને જણાવું છું કે આપણે ગયા વર્ષે આખા વર્ષના લગભગ 33,700 ટિફિન ગયા. કેટલા? 33,700. અને ત્યાં જમવાના આપણે વ્યક્તિ દીઠ 1 ટકના 15 રૂપિયા લઈએ છીએ. અને એ જ રીતે સામે 15 રૂપિયા આપણને રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા આપે છે. તો એકવાર રાજુભાઈને તાળીઓથી બધા વધાવો. હવે જો હિસાબ કરીએ ને તો રાજુભાઈ રવજીભાઈએ આખા વર્ષમાં 4,75,000 આસપાસની આપણે આપણા ઘરમાં મદદ કરી છે, સહાય કરી છે. ખૂબ સરસ એનું કામ છે. તો એને જોરદાર તાળીઓથી વધાવો એકવાર. ગયા વર્ષે આપણે આપના ઘરમાં આવક કરતા આપણે સણોસરાના 140 થી 45 સભ્યોએ નામ નોંધાવ્યા છે. અને જે 500 થી માંડી અને 10,000 સુધી આપણને સહાય આપે છે અને તેનીથી આ આપના ઘર ચાલે છે. તો ગયા વર્ષે આપણે આપના ઘરમાં આવક બાદ કરતા 5,37,000 રૂપિયાની નુકસાન આવ્યું છે. અને આપણને જે 140 થી 45 સભ્યો છે એ બધા થઈ અને આપણને 2,73,000 રૂપિયા આપે છે. 2,73,000 રૂપિયા. ગયા વર્ષે આપણે ક્રિકેટનું આયોજન હતું ત્યારે આપણને ઘટમાં જે મદદ કરવાની હતી એમાં 20 થી 25 લોકોએ મળી અને આપણને 1,27,000 રૂપિયા આપ્યા હતા. અને 2 મહિલા મંડળોએ આપણને સહાય કરી હતી 11,000 રૂપિયાની. તો એવડે સહાય 65,000 રૂપિયા થઈ હતી. એવી રીતે આપણે આપના ઘરમાં આ રીતે ચાલે છે. અને જે ઘટે એમાં આપણને પહેલા વર્ષે 4 વ્યક્તિ મળ્યા હતા. એ 4 વ્યક્તિએ જે ઘટ હતી પૂરી પાડી હતી. એ 4 વ્યક્તિ પહેલા હતા એ ઘનશ્યામભાઈ જયરામભાઈ કાકડિયા, અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ ડાવરા, વિનુભાઈ તળસીભાઈ લીંબાણી અને નાનજીભાઈ લાભુભાઈ વઘાસિયા હતા. આ 4 જણાએ પહેલા વર્ષે આપણને જે 1,50,000 ની ઘટ હતી પૂરી પાડી હતી અને આપણું કામ આગળ વધાર્યું. તો આ 4 લોકોને તાળીઓથી વધાવો એકવાર. બીજા વર્ષે આપણે નુકસાનીમાં જે કઈ મદદ મળતી હતી તો આ 4 સભ્યો તો હતા, પણ એમાં આપણને 2 વ્યક્તિઓએ વધારે સહાય કરી. એ 2 વ્યક્તિ નવા હતા, સુરેશભાઈ
પી માંગુકિયા, દેવસીભાઈ છગનભાઈ લીંબાણી અને મુકેશભાઈ સૌજીભાઈ કેવડિયા. આ 3 વ્યક્તિઓએ આપણને મદદ કરી હતી. પછી ત્રીજા વર્ષે આના આ 7 સભ્યોએ આપણને મદદ કરી હતી. હવે ચોથા વર્ષમાં એટલે ગયા વર્ષમાં જે આપણે 5,37,000 રૂપિયા ઘટ્યા છે તેમાં હાલો ગયા વર્ષે ચોથા વર્ષમાં 5,37,000 રૂપિયાની ઘટ આવી છે. તેમાં આપણને 14 જણા મળ્યા છે કે 14 જણાએ એવું કીધું છે કે અમે ભાગે જે આવશે એ આપી દેશું, તમે આપના ઘર સરસ રીતે ચલાવો. એટલે આવી રીતે જે કોઈને આ આપના ઘરમાં મદદ કરવી હોય એને જે કાંઈ પણ કરવી હોય, ફરજિયાત નથી કે એટલી જ કરવી, પણ મારો આગ્રહ છે કે તમે નામ લખાવો. અહીંયા બુક વિતરણ ચાલે છે તેની બાજુમાં નામ લખે છે, તો એમનું નામ નોંધાવશો. એ આપણે સણોસરા પટેલ સમાજ એકતા ગ્રુપ એટલે આપણું હાલો, સણોસરામાં ચાલતું આપના ઘરની હું માહિતી રજૂ કરું છું. ગયું ચોથા વર્ષમાં આપણે ત્યાં આપના ઘરમાં 33,400 લોકો જમ્યા. ટિફિન ગયા 33,400 આખા વર્ષના. એક ટિફિન 52 રૂપિયા અને 20 પૈસે પડ્યું છે. આપણે ત્યાં જમવાવાળા તરફથી 15 રૂપિયા લઈ છીએ અને સામે 15 રૂપિયા રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા એ આપણને આપે છે. કુલ મળી અને 30 રૂપિયાની એક ટિફિન દીઠ આવક થાય છે. અને ઉપરના જે 22 રૂપિયા ઘટે છે તે અહીંથી 145 સભ્યો એવા છે જે 500 થી માંડી અને 10,000 રૂપિયા સુધી વાર્ષિક આપે છે. તે વાર્ષિક આવક બાદ કરતા આપણે સણોસરા આપના ઘરમાં ગયા વર્ષે 5,37,000 રૂપિયાની ઘટ આવી છે. હવે 5,37,000 રૂપિયા આપણને અહીંના આ ક્રિકેટના યુવાનો જે ક્રિકેટ રમી રહ્યા હતા તે યુવાનોએ 20 થી 25 યુવાનોએ આપણને 1,07,000 રૂપિયા આપ્યા છે. પાછળ હજી 4,30,000 રૂપિયા ઘટે છે. તો 4,30,000 રૂપિયા આપણને ક્યાંથી મળે છે એની માહિતી હું તમને આપું છું. પ્રવીણભાઈ એક જ મિનિટ ખાલી. જે છોકરાઓ બીચ ઉપર રમે છે ને બધાને ખાસ વિનંતી કે જેના છોકરાઓ હોય ત્યાંથી બીચ ઉપરથી લઈ લો, બીચ ખરાબ થાય છે પછી રમવાની આપણી તકલીફ પડશે બે પ્લેયરોને. એટલે ખાસ વિનંતી કે જેના છોકરા રમતા હોય ને ધ્યાન રાખીને બીચ ઉપરથી બધાને લઈ લો. આ 4,30,000 રૂપિયા ક્યાંથી આવશે એની માહિતી હું તમને આપું છું. આ 4,30,000 રૂપિયા જે આપણને પહેલા વર્ષે મેં કીધું એમ, મારો અવાજ બરાબર બધાને સંભળાતો નહોતો એટલે હું ફરી રિપીટ કરું છું કે પહેલા વર્ષે જે ઘટ થઈ હતી એ આપણને 4 સભ્યો થઈને આપ્યા હતા. એ 4 સભ્યોમાં એક હતા ઘનશ્યામભાઈ જયરામભાઈ કાકડિયા, અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ ડાવરા અને વિનુભાઈ તળસીભાઈ લીંબાણી અને નાનજીભાઈ લાભુભાઈ વઘાસિયા. આને આપણને જે કાંઈ ઘટ હતી 1,40,000 આસપાસની હતી એ આપણને પૂરી આપી દીધી હતી. તો આ લોકોને આપણે એકવાર તાળીઓથી વધાવીએ અને હું આ ચારે મહાનુભાવોને ઉભાની એક નમ્ર અપીલ કરું છું કે ભાઈ તમે તમારા સ્થાન ઉપર ઊભા થાઓ
અને આ રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા જે આપણને ટિફિન દીઠ 15 રૂપિયા આપે છે, તે તમને નાખશે નાની રકમ, પણ 12 મહિનાનો હિસાબ કરીએ તો 4,75,000 રૂપિયાની મદદ કરે છે. એટલે આપણું અપના ઘર સરસ રીતે ચાલે છે. બીજું હું એમ કહું છું કે આ આપણા બધાનું ઘર છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કઈ પણ એમ કોઈ આટલી રકમ કે આટલી રકમ તમે આપો એવું હું નથી કહેતો, પણ એક નામ લખાવો તો તમને પણ એમ થશે કે આપણે એના સભ્ય છીએ, તો તમને ક્યારેક ત્યાં જવાનું મન થશે. જે કઈ મિસ્ટેક હોય એ અમને કહેજો, અમે સુધારશું. આ આપણા બધાનું ઘર છે. હવે બીજા વર્ષે આપણને નુકસાનીમાં 5 જણાએ સહકાર આપ્યો હતો. 4 જે હું બોલ્યો એ નામ હતા, અને 5મું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ માંગુકિયા હતું. એ 5 જણાએ આપણને ઘટમાં પૂરી પાડી હતી. એટલે એકવાર સુરેશભાઈ પરસોત્તમભાઈ માંગુકિયાને તાળીઓથી વધાવો. પ્રવીણભાઈ હવે 14 ના બે ત્રીજા વર્ષમાં 5 જણાએ આપણને ઘટ આપી હતી, અને 2 નામ વધારે ઉમેરાણા હતા. એમાં 2 નામમાં હતો દેવસીભાઈ છગનભાઈ લીંબાણી અને મુકેશભાઈ સૌજીભાઈ કેવડિયા. તો એ 2 ને પણ તાળીઓથી વધાવો. અને આજે 4,30,000 ની ઘટ છે, એમાં હું તમને મને કીધું છે એ લોકોએ, અને નવા નામ પણ આવ્યા છે. તો એ 16 જણા અમે થયા. એક છે ઘનશ્યામભાઈ જયરામભાઈ કાકડિયા, અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ ડાવરા, વિનુભાઈ તળસીભાઈ લીંબાણી, નાનજીભાઈ લાભુભાઈ વગાસિયા, સુરેશભાઈ પરસોત્તમભાઈ માંગોકિયા, દેવસીભાઈ છગનભાઈ લીંબાણી, મુકેશભાઈ સૌજીભાઈ કેવડિયા, ભરતભાઈ બાલાભાઈ કોશિયા, સુરેશભાઈ, અને એક હું અમે બે જ વચ્ચે એક નામ લખાયું છે. એક નામ સુરેશભાઈ અને પ્રવીણભાઈ 2 નામ લખાયું છે. વાલજીભાઈ વઘાસિયા, કલ્પેશભાઈ વઘાસિયા, સંજયભાઈ મોહનભાઈ વઘાસિયા, બીકે માવાણી, જિગ્નેશભાઈ વલ્લભભાઈ માંગુકિયા. આ જિગ્નેશભાઈ વલ્લભભાઈ માંગુકિયા એ કૃષ્ણપરાના છે, પણ આપણે કૃષ્ણપરા પણ ટિફિન પહોંચાડીએ છીએ. જ્યાં જરૂર હોય કૃષ્ણપરા વાળાને તો એ પણ લઈ જાય છે. એટલે એને પણ આપણે ઘટમાં મદદ કરી છે. એક છે વિજયભાઈ વાલજીભાઈ ભારાણી અને એક વિનુભાઈ વેલજીભાઈ લીંબાણી. આપણે આજે 4,30,000 ની ઘટમાં 16 જણા થયા છે. 16 જણા થઈ અને આપણને આ રકમ આપશે, અને આપણું ઘર ચાલે છે. તો એક વાર આ બધાને તાળીઓના ગડગડાટથી વધાવો. અને એક બીજી વાત હું કરું છું, જ્યારે પણ સણોસરા તમે જાઓ ત્યારે આપણે આપણા ઘરની મુલાકાત લેજો. તમારે જરૂર ન હોય, કદાચ કોઈને કપાણ ન પણ હોય તો પણ જાજો, અને ત્યાં એવું બને છે, શું વ્યવસ્થામાં ખામી છે એ જાણજો. અને કાંઈ પણ ખામી જેવું લાગે તો અમને કહેજો, અમે સુધારો કરશું. આ આપણા બધાના સૈયારા ઘરનું ધ્યાન આપણે બધાએ રાખવાનું છે, અને આમાં બધા સહકાર આપજો એવી અપેક્ષા સાથ હું વિરમું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. હવે 2025 ના આપણા નોટબુકના દાતાશ્રી છે એ કલ્યાણ દાદા કેવડિયાનો પરિવાર, સ્વ ભગવાનભાઈ કલ્યાણભાઈ કેવડિયા, સ્વ પરસોત્તમભાઈ કલ્યાણભાઈ કેવડિયા, સ્વ રવજીભાઈ કલ્યાણભાઈ કેવડિયા અને સ્વ લાલજીભાઈ કલ્યાણભાઈ કેવડિયા આપણા આવતા વર્ષના 2025 ના નોટબુકના દાતા છે. જોરદાર તાળીઓથી આપણે આ બધાને વધાવીએ. હવે આ કલ્યાણ દાદાના પરિવાર વતી અહીંયા હું 4 ભાઈઓને બોલાવું છું. એ અહીંયા આવશે. વેલજીભાઈ પરસોત્તમભાઈ કેવડિયા, કરમશીભાઈ લાલજીભાઈ કેવડિયા, ચિરાગભાઈ રમેશભાઈ કેવડિયા અને વિનોદભાઈ તળસીભાઈ કેવડિયા. આ 4 ભાઈઓને એક સાથે સ્વાગત કરવા માટે હું સુરેશભાઈ ભાઈને વિનંતી કરીશ કે આ 4 ભાઈઓને આપણે સ્વાગત કરશે. જોરદાર તાળીઓ. આપણા જ બાળકોના નોટબુકના આવતા વર્ષના દાતા છે, એટલે ફરી એકવાર તાળીઓથી આપણે વધાવી લઈએ.
બહેનોમાં ખાસ તાળીઓ નથી આવતી. જોરદાર તાળીઓથી ફરી એકવાર સુરેશભાઈ એ ચારે ભાઈઓનું સ્વાગત કરશે. હવે હમણાં જ પ્રવીણભાઈ આપણને વાત કરી આપના ઘર અને એમની અંદર આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને આપણે સહકાર માટે જે કંઈ પણ લોકો અત્યારે તૈયાર થયા છે એમાં ફરી એકવાર 500 રૂપિયા સ્વ ભૂપતભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા, 1100 રૂપિયા બાબુભાઈ લવજીભાઈ જસાણી, 11,000 રૂપિયા અનિલભાઈ ડાયાભાઈ કેવડિયા, ફરી એકવાર પાછા 11,000 રૂપિયા સંદીપભાઈ તળશીભાઈ ગોરસિયા અને 10,000 રૂપિયા એ વઘાસિયા મોટો ડેલા માંથી જે મહિલા મંડળ છે એમના તરફથી 11,000 રૂપિયા આપના ઘરને એ સહકાર મળે છે. આપણે જે સણોસરા પટેલ પાટીદાર પ્રીમિયમ લીગ જે આપણે આયોજન થયેલું છે એમના ટાઇટલના સ્પોન્સર છે રાજુભાઈ માંગુકિયા. જોરદાર તાળીઓથી એકવાર આપણે એમને વધાવી લઈએ. આપણે આવતા વર્ષે એક ખાસ અગત્યની બાબતની નોંધ લેશો દરેક સણોસરાના આપણા ગ્રામજનો પરિવાર કે આપણે જ્યારે આવતા વર્ષે તમે રિઝલ્ટ જમા કરાવો તો એ ફક્ત ને ફક્ત આપણે સુરતના જે સભ્યો હોય અને સુરતની શાળાઓ તેમજ આજુબાજુ હોસ્ટેલની શાળાઓ હોય તો એમના પરિણામ પત્રકો માન્ય ગણાશે, પણ સુરતમાં જ રહેતા હોવા જોઈએ. આપણે ગામડાની જે આપણે વતન છે ત્યાંની શાળાઓનું એ પરિણામ પત્ર આપણે માન્ય ગણીશું નહીં. તો ખાસ ફરી એકવાર નોંધ લેશો. ફરી એકવાર રિપીટ કરું છું કે આવતા વર્ષે તમે પરિણામ પત્રક આપો ત્યારે ફક્ત ને ફક્ત સુરતના જ સભ્યો, સુરતની જ શાળાઓ, સુરતની આજુબાજુમાં હોસ્ટેલ કે કોઈ પણ શાળાઓમાં ભલે અભ્યાસ કરતા હોય પણ સુરતના જ સ્થાયી સભ્યો હોય એમને પરિણામ પત્રક આપવા નમ્ર વિનંતી. આપણે વતનના પરિણામ પત્રક માન્ય ગણાશે નહીં. આપણા ક્રિકેટ ટાઇટલના સ્પોન્સર રાજુભાઈ માંગુકિયા. જોરદાર એકવાર તાળીઓથી વધાવી લઈએ રાજુભાઈને. અને આપણે રાજુભાઈ માંગુકિયાને આપણે સન્માનિત કરવા છે તો હું આખી ક્રિકેટ જે કમિટી છે એમને વિનંતી કરીશ કે રાજુભાઈ માંગુકિયાનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે રાજુભાઈ માંગુકિયાનું જ્યારે સ્વાગત થતું હોય ત્યારે વધાવી લઈશું, કારણ કે આપણી આ ક્રિકેટ લીગના જે ટાઇટલ છે એમના સ્પોન્સર છે. જે આપણે ક્રિકેટ ટીમની કમિટી છે આખી
નંબરે પેલા તાત્કાલિક અહીંયા સ્ટેજ પર આવી જાય. ક્રિકેટ ટીમની આખી કમિટી તાત્કાલિક સ્ટેજ પર આવી જાય, તેમનું સ્વાગત કરીને આપણે આ પાછળનો કાર્યક્રમ ચાલુ કરો છે. જમણવાર ચાલુ થઈ ગયું છે એટલે જલ્દી બને એટલું જલ્દી ક્રિકેટ કમિટી અહીંયા સ્ટેજ પર આવી જાય અને જેમના નામ બોલી ક્રિકેટ કમિટીનું જે સ્વાગત કરવાનું છે અહીંથી નામ બોલી તે પણ ફટાફટ આવવા મળે. અને આપના ઘરમાં 5,000 નું દાન આવે છે પ્રવીણભાઈ મોહનભાઈ લીંબાણી. રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા એમનું સન્માન થાય છે એટલે સ્ટેજ પાસે આવે. આ બધાને ભૂખ લાગી છે, તાળી નથી પડતી. ત્યારબાદ કલ્પેશભાઈ વઘાસિયા જે આપણી ક્રિકેટ લીગના કો સ્પોન્સર છે, તો એમનું સન્માન કરવા માટે હું ધર્મેશભાઈ લીંબાણી, ભાવેશભાઈ સોનાણી, ધર્મેશભાઈ ભોપા, સંજય એસબી, સંજય લાલુ અને અંકુર જસાણી આ તમામને વિનંતી કરીશ કે આપણે કો સ્પોન્સર કલ્પેશભાઈ વઘાસિયાનું સ્વાગત કરશે, એમનું સન્માન કરશે. હવે આપણે બધા ટીમ ઓનરનું સ્પોન્સર કરવા જઈ રહ્યા છે. શ્રી હરિ ઇમ્પેક્ટ્સ ના ઓનર છે સંજયભાઈ વઘાસિયા, એમનું સન્માન કરશે ઘનશ્યામભાઈ કાળુભાઈ લીંબાણી અને ભાવિકભાઈ માવાણી. ઘનશ્યામભાઈ કાળુભાઈ લીંબાણી જલ્દીથી સ્ટેજ ઉપર આવજો. સંજયભાઈ વઘાસિયા જલ્દીથી સ્ટેજ ઉપર આવજો. આના પછી વર્ણી વોરિયર્સના ઓનર છે હાર્દિકભાઈ કેવડિયા, એ તૈયાર રહેજો. એમને ટ્રોફી એનાયત કરશે ઘનશ્યામભાઈ કાકડિયા અને ધર્મેશભાઈ લીંબાણી ભોપોભાઈ, એ બંને બી તૈયાર રહેજો. ₹6100 अपना ઘરમાં કાકડિયા મહિલા મંડળ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એકવાર આપણે એમને વધાવી લઈએ. ₹6100 આપના ઘરમાં કાકડિયા મહિલા મંડળ. વર્ણી વોરિયર્સના ઓનર હાર્દિકભાઈ કેવડિયા, એમને ટ્રોફી એનાયત કરશે ઘનશ્યામભાઈ કાકડિયા અને ધર્મેશભાઈ લીંબાણી ભોપાભાઈ. એમના પછી ઓક્સિજન હેલ્થ ફિટનેસ ના ઓનર સંદીપભાઈ ડાયણે હાજર રહેજો. એમનું સન્માન કરવા માટે રાજુભાઈ કે વઘાસિયા અને સંજયભાઈ લીંબાણી એસપી, એ પણ સ્ટેજ પાસે તૈયાર રહેજો. નોટબુકમાં જે બાકી હોય કાઉન્ટર ઉપરથી નોટબુક લઈ લો, નકર નોટબુકનો કાઉન્ટર હંકેલાય છે પછી કોઈને મળશે નહીં. જે અત્યારે અહીંયા બાકી 10 મિનિટ છે કાઉન્ટર જે બાકી હોય તાત્કાલિક લઈ લેજો. આના પછી ઓક્સિજન હેલ્થ ફિટનેસ ના ઓનર સંદીપભાઈ ડાયણીનું સન્માન કરશે રાજુભાઈ કે વઘાસિયા અને સંજયભાઈ લીંબાણી એસપી.
એમના પછી લીંબાણી ફેશનના ઓનર ધર્મેશભાઈ લીંબાણી અને કલ્પેશભાઈ લીંબાણી સ્ટેજ પર હાજર રહેજો. એમનું સન્માન કરશે અશ્વિનભાઈ ડાવરા અને અંકુરભાઈ જસાણી. એ બંનેને બી વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આગળ હાજર રહેજો. ધર્મેશભાઈ લીંબાણી અને કલ્પેશભાઈ લીંબાણી લીંબાણી ફેશનના ઓનર એમનું સન્માન કરશે અશ્વિનભાઈ ડાવરા અને અંકુરભાઈ જસાણી. એના પછી કષ્ટભંજન 11 ના ઓનર છે જૈનિશભાઈ અને ઋત્વિકભાઈ લીંબાણી. એમના સન્માન માટે ભાઈ બીકે માવાણી સાહેબ અને ભાવેશભાઈ સોનાણીને વિનંતી કરીશ કે તે પાસે આગળ રહેજે. अपना घर में 2100 रुपया अशोकभाई पोपटभाई वगासिया, 500 रुपया प्रवीणभाई हरजीभाई बेलड़िया, 2000 रुपया छगनभाई लालजीभाई बेलड़िया, 3000 रुपया डायाभाई हरजीभाई विराणी, 2100 रुपया संजयभाई देवराजभाई विराणी. आ तमाम जे कई पण सहकार आपनार आपણા ભાઈઓ છે એમને જોરદાર એકવાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આના પછીની ટીમ છે દ્વારકાધીશ 11. એમના ઓનર છે નિકુંજભાઈ અને ઉર્મિતભાઈ લીંબાણી. એ સ્ટેજ પાસે આગળ હાજર રહેજો. એમનું સન્માન કરશે ડીકે સોનાણી અને હાર્દિક લીંબાણી. ભાઈ જે છોકરાઓ ક્રિકેટની પીચ ઉપર રમે છે એ સાઈડમાં આવી જાઓ, પછી આપણે ફાઇનલ રમવી મુશ્કેલ બનશે. એટલે ખાસ આ તકેદારી લેજો દરેક બાળકો એમના વાલીઓ. આના પછીની ટીમ છે સરદાર 11 ના ઓનર છે અંકુરભાઈ જસાણી. એમનું સન્માન કરશે સુરેશભાઈ ભાયાણી અને વિશાલભાઈ ચોકી. એ બંનેને હું વિનંતી કરીશ કે સ્ટેજ પાછળ આગળ આવી જશે. વિશાલભાઈ ચોકી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આગળ આવે. સરદાર 11 ના ઓનર અંકુરભાઈ જસાણી અને મનોજભાઈ જસાણી. આના પછીની ટીમ છે વિઝન ડાયમંડ એના ઓનર છે હર્ષિલભાઈ ભાયાણી. એમનું સન્માન કરવા માટે ચેતનભાઈ લવજીભાઈ કેવડિયા અને વિનુભાઈ ડાવરાને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આગળ આવજો. હર્ષિલભાઈ ભાયાણી, ચેતનભાઈ લવજીભાઈ કેવડિયા અને વિનુભાઈ ડાવરા. વિનુભાઈ ડાવરા જલ્દીથી સ્ટેજ પાસે આગળ આવજો. એ જમવા જાવ બોલાવે એટલા જ જાયજો, ને ટ્રાફિક ન કરતા. હવે બૈરામાં ઊભા ન થતા, જેટલા ઊભા થઈ ગયા છે એટલા જ જાવ જમવા, ત્યાં ખોટું ટ્રાફિક થશે. એ થોડા થોડા જાવ તો નિરાજે જમી એકશો, ઉતાવળ ન કરતા, ત્યાં ટ્રાફિક ન કરતા. બધા એકારે ઊભા થાવ તો ત્યાં ટ્રાફિક થઈ જાય, એટલે ઊભા થશે એટલા જ બાકીના હવે ઊભા રહી જાવ. આના પછી હવે આપણા સ્પોન્સર બીજા છે સ્કીમી ઇન્ડિયાના માલિક ચિંતનભાઈ માંગુકિયા, જે આપણા ટી-શર્ટ સ્પોન્સર છે. એમનું સ્વાગત કરશે જીતુભાઈ સી લીંબાણી અને સાવનભાઈ કેવડિયા. જીતુભાઈ સી લીંબાણી અને સાવનભાઈ કેવડિયા બંનેને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આગળ આવજો. ચિંતનભાઈ માંગુકિયાનું સન્માન કરશે જીતુભાઈ સી લીંબાણી અને સાવનભાઈ કેવડિયા. એમના પછી આપણે જે અપનાગર ચાલે છે તો ત્યાં વતનની અંદર આજે હીરાલાલ લીંબાણી, બેચરભાઈ જસાણી, બાબુકાકા મુખી, વિનુભાઈ વઘાસિયા, પંકજભાઈ મુખી, પરબતભાઈ વઘાસિયા, જયરામ કાકા કાકડિયા, ભગવાન દાદા ડાવરા, જીવરાજ દાદા ડાવરા અને પોપટ દાદા લીંબાણી,
આ ખૂબ સારી રીતે ત્યાં સેવા આપી રહ્યા છે. તો એમની સેવાને આપણે અહીંથી જોરદાર તાળીઓથી એકવાર વધાવી લઈએ. હવે આપણા ટ્રોફી સ્પોન્સર છે ભરતભાઈ વઘાસિયા બી વાલજી ગ્રુપ, એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. મયુર ક્યાં અટવાય? ટ્રોફી સ્પોન્સરમાં ભરતભાઈ સી વઘાસિયા બી વાલજી ગ્રુપ, એમનું સન્માન કરવા માટે હું વિનુભાઈ વેલાભાઈ લીંબાણી અને વિનુભાઈ ડાવરાને વિનંતી કરીશ કે ભરતભાઈ વઘાસિયાનું સન્માન કરશે. ભરતભાઈ હાજર ના હોય તો મનજીભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આગળ ટ્રોફી લેવા માટે આવશે. આપણા આગળના વિકેટ સ્પોન્સર છે રાજુભાઈ ડાયાણી બંગલોઝ, એ પણ આના પછી તૈયાર રહેજો. એમનું સન્માન માટે હું મનસુખભાઈ બાદાણી અને કરમસિંહભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પાછળ હાજર રહેજો. એના પછી ટોપીના સ્પોન્સર છે ભાવિકભાઈ માવાણી બંધન ગ્રુપ, એમનું સન્માન માટે જયસુખભાઈ વઘાસિયા. હવે ટોપી સ્પોન્સર આપણા ટોપીના સ્પોન્સર છે ભાવિકભાઈ માવાણી, એમનું સન્માન કરશે જયસુખભાઈ વઘાસિયા. આગળના આપણા સ્પોન્સર છે ગ્રાઉન્ડ સ્પોન્સર રાજુભાઈ ડાયાણી બંગલોઝ, હાજર નથી. એમની જગ્યાએ સંદીપભાઈ ડાયણીની ટ્રોફી સન્માન સ્વીકારશે. એમનું સન્માન કરવા માટે ભાવચંદભાઈ લીંબાણી અને પરેશભાઈ વઘાસિયાને વિનંતી કરીશ. સંદીપભાઈ આગળના આપણા સ્પોન્સર મંડપ સ્પોન્સર છે ચેતનભાઈ લીંબાણી, એમનું સન્માન કરશે મનસુખભાઈ બાદાણી અને મનોજભાઈ જસાણી. મનોજભાઈ જસાણી અને મનસુખભાઈ બાદાણી. ગ્રાઉન્ડ સ્પોન્સર ચેતનભાઈ લીંબાણીનું સન્માન કરશે. એના પછી આપણા 6 ના સ્પોન્સર છે સુરેશભાઈ માંગુકિયા, એમના સ્પોન્સર એમને સન્માન આપવા માટે હું ભગવાનભાઈ ડાભી અને ગૌતમભાઈ સાંઈને વિનંતી કરીશ કે તેજ પાછળ આગળ આવશો.
કૌશિકભાઈ લીંબાણી સ્ટેજ ઉપર આગળ આવજો. કઈ ને આપણા આગળના સ્પોન્સર છે બોલ સ્પોન્સર પ્રકાશભાઈ ડાભી. સુરેશભાઈ માંગુકિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આગળ આવજો. સુરેશભાઈ ના હોય તો રાજેશભાઈ માંગુકિયા આવી જાજો. એના પછી પ્રકાશભાઈ ડાભી તૈયાર રહેજો, વિશાલભાઈ ચોકી તૈયાર રહેજો અને સંજયભાઈ જસાણી સ્ટેજ પાસે તૈયાર રહેજો. સુરેશભાઈ માંગુકિયાનું સન્માન કરશે ભગવાનભાઈ ડાભી. એ જમવા બોલાવે ન હોય તો તમે ઊભા થઈને ન જાવ, ત્યાં ટ્રાફિક છે, શાંતિ રાખો. એ જમવા બોલાવે નહીં ત્યાં લગી ઊભા થઈને ન જાવ, ત્યાં ટ્રાફિક છે. સુરેશભાઈ માંગુકિયાનું સન્માન કરશે ભગવાનભાઈ ડાભી. ભગવાનભાઈ ડાભી અને હરજીભાઈ ભાદાણી બંને સુરેશભાઈ માંગુકિયાનું સન્માન કરશે. આના પછી પ્રકાશભાઈ ડાભી સ્ટેજ પાસે આગળ હાજર રહેજો. એના પછી સરબતના સ્પોન્સર છે વિશાલભાઈ ચોકી, એમનું સન્માન કરશે ગૌતમભાઈ જસાણી હાજર નથી. હરેશભાઈ રમેશભાઈ લીંબાણી, હરેશભાઈ રમેશભાઈ લીંબાણી વિશાલભાઈ નું સન્માન કરશે. એના પછી પાણીના સ્પોન્સર છે સંજયભાઈ જસાણી, એ પણ સ્ટેજ પાસે આગળ હાજર રહેજો. એમના સન્માન માટે ભરતભાઈ વાલજીભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આગળ આવજો. સંજયભાઈ જસાણીનું સન્માન કરશે કલ્પેશભાઈ લીંબાણી. એના પછી કુલરના સ્પોન્સર છે ધર્મેશભાઈ લીંબાણી બ્રહ્માણી થેડ, એમના સન્માન માટે ગૌતમભાઈ બી લીંબાણી. કેમેરાના સ્પોન્સર છે દેવસીભાઈ લીંબાણી, એમનું સન્માન કરવા માટે હું કરશનભાઈ ડાવરાને વિનંતી કરીશ કે સ્ટેજ પાછળ આગળ આવજો. કરશનભાઈ ડાવરા અને સંજયભાઈ લીંબાણી બંનેને વિનંતી કરીશ કે દેવસીભાઈ લીંબાણીનું સન્માન કરવા આગળ આવજો. આપણા ડીજે ના સ્પોન્સર છે જીતુભાઈ કેવડિયા, જીતુભાઈ કેવડિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આગળ હાજર રહેજો. એમનું સન્માન કરવા માટે હું પ્રવીણભાઈ પોપટભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે આગળ આવજો. જીતુભાઈ કેવડિયાનું સન્માન કરશે મંજીભાઈ વઘાસિયા. મંજીભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે જલ્દી આગળ આવજો. એના પછી હવે આપણા આપણા મંડળના મંડળના પ્રમુખ શ્રી ને સ્વાગત કરશે રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા. સણોસરા પટેલ એકતા ગ્રુપના પ્રમુખ છે સંજયભાઈ તલસીભાઈ લીંબાણી, એમનું સ્વાગત કરશે રાજુભાઈ રવજીભાઈ લીંબાણી. માંગુકિયા, રાજુભાઈ રવજીભાઈ માંગુકિયા.
પછી આપણા ઉપપ્રમુખ છે કરશનભાઈ જીવરાજભાઈ ડાવરા, એમનું સ્વાગત કરશે વિનુભાઈ તળસીભાઈ લીંબાણી. કરશનભાઈ જીવરાજભાઈ ડાવરાનું સ્વાગત કરશે વિનુભાઈ તળસીભાઈ લીંબાણી. વિનુભાઈ જરાક સ્પીડ થી હાલજો. આના પછી આપણે સંજયભાઈ લીંબાણી, લાલુ કાકા અને સતીશભાઈ કાકડિયાનું સન્માન કરવા માટે આગળ વધશું. તો બંનેને બ્રિજેશભાઈ કાકડિયા, જેવો જેથી સ્ટેજ પર આગળ હાજર રહેજો. આપણા કોમેન્ટ્રેટરના સ્પોન્સર છે સંજયભાઈ લીંબાણી, લાલુ કાકા અને સતીશભાઈ કાકડિયા. એમનું સન્માન કરવા માટે હું સુરેશભાઈ પરસોત્તમભાઈ માંગુકિયાને વિનંતી કરીશ. લાઈવ કેમેરાના સ્પોન્સર છે રોત્તમભાઈ જીતુભાઈ લીંબાણી. એમનું સન્માન કરવા માટે દર્શક બાલાભાઈ કોશિયાને વિનંતી કરીશ. રોત્તમભાઈ જીતુભાઈ લીંબાણી, એનું સન્માન કરવા માટે ઘનશ્યામભાઈ કાકડિયાને વિનંતી કરીશ. આપણા લાઈવ કેમેરાના સ્પોન્સર છે રોત્તમભાઈ જીતુભાઈ લીંબાણી. અને કોઈ પણ હમણાંથી કોઈ પણ પ્રસંગ માટે કેમેરાની જરૂર હોય, ફોટોગ્રાફી માટે, વિડીયોગ્રાફી માટે, તેમનો કોન્ટેક્ટ કરી શકે છે. આપણા જ ગામના સભ્ય છે અને જોરદાર કામ છે એમનું. છેલ્લી એક સ્પોન્સરશિપ બાકી છે, ગ્રાફિક સ્પોન્સર છે આપણા ઉત્સવભાઈ ભાયાણી. જેટલી વસ્તુ તમે પોસ્ટ જોઈ છે, વિડીયો જોયા છે, બેનર જોવો છો, બધાનું સ્પોન્સરશિપ છે ઉત્સવભાઈ ભાયાણીની. એમનું સન્માન કરવા માટે ભગવાનભાઈ મોહનભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે સ્ટેજ પાછળ આગળ આવજો. રાજુભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે ઉત્સવભાઈનું સન્માન કરશે. પૂરો છો. આપણને બધાને ગ્રાઉન્ડ ઉપર તમારે પોતાની જગ્યાએ જેને પાણી પહોંચાડ્યું છે 2 દિવસ મહેનત કરીને, એવા હરેશભાઈ લીંબાણીનું આપણે સન્માન કરવું છે. એને ચિંતનભાઈ માંગુકિયા ઘડિયાળ ગિફ્ટમાં આપે છે. તો ચિંતનભાઈ સ્ટેજ ઉપર આગળ આવજો. બંનેને જોરદાર તાળીઓથી વધાવી લેજો. આપણે નિલેશભાઈ ડાવરા પણ સ્ટેજ ઉપર હાજર થાજો આગળ. નિલેશભાઈ ડાવરા, નિલેશભાઈ ડાવરા અને હરેશભાઈ લીંબાણીએ તમને જગ્યા ઉપર પાણી પહોંચાડ્યું છે. જોરદાર તાળીઓ તો પાડો. તમને બેઠા બેઠા પાણી પીધું એની તાળી તો પાડો. જેટલા આપણા સભ્યો, વડીલો, ભાઈઓ, બહેનો ગ્રાઉન્ડ પર બેઠા છે એ પોતાની ખુરશી લઈને ગ્રાઉન્ડની બહાર નીકળી જાય અને પોતાનું સ્થાન ગ્રાઉન્ડની બહાર જ્યાં બેઠા જતા ગ્રહણ કરી લેશે. ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે આપણે. હવે જમવા નથી જવાનું કોઈએ, ખાલી ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે.
અને જમ્યા પછી આપણી ફાઇનલ બાકી છે, જેનો બધાને 2 દિવસથી ઇંતજાર છે, એવી ફાઇનલ આપણે હજુ બાકી છે. એટલે જમીને પણ ક્યાંય કોઈ જતા નહીં, અને જમવા અત્યારે કોઈને નથી જવાનું, બધા પોતાની જગ્યા ઉપર બેસવાનું છે ગ્રાઉન્ડની બહાર. રસોડા પાસે જેટલા જેન્ટ્સ બેઠા છે બધા ખુરશી ખાલી કરી દેજો લેડીઝ માટે, અને જેન્ટ્સ ને ગ્રાઉન્ડ ની બહાર ફરતી બધી ખુરશી મૂકેલી છે ત્યાં બેસી જાજો. આપણે 2025 ના પ્રોત્સાહન ઇનામના દાતા છે પરસોત્તમભાઈ બેસરભાઈ કેવડિયા, ભરતભાઈ બેસરભાઈ કેવડિયા અને ડાયાભાઈ ગોયાણી અને નિલેશભાઈ માવાણી. આવતા વર્ષ 2025 ના સુરત અને સણોસરા બે જગ્યાએ પ્રોત્સાહન ઇનામના દાતા આ સારી વ્યક્તિ છે. અને જે ગ્રાઉન્ડ ખાલી કરો છો પોતપોતાની ખુરશી બહાર લેતા જાઓ. મહિલાઓ નો લે તો જેન્ટ્સ લઈ લેજો, ખાલી હાથે જાતા હોય ખુરશી બહાર કાઢી લેજો. આ આપણો પોતાનો કાર્યક્રમ છે. ગ્રાઉન્ડ ખાલી કરો એટલે પાછળની મેચ ચાલુ થાય. પ્લીઝ ગ્રાઉન્ડ ખાલી કરો એટલે ખુરશી લેતા જજો. આપણને 2 દિવસ તમને બધાને અને જે કુલરમાં બોટલ- પાણી નાખીને ઠંડી હવા તમને બધાને આપી છે ને, એ સેવા આપનાર નિલેશભાઈ ડાવરાનું સન્માન આપણે કર્યું. પ્રતિક ચિંતનભાઈ માંગુકિયા દ્વારા એમને ગિફ્ટ આપીને તેમના માટે પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો અમને. ગ્રાઉન્ડ ખાલી કરો તો પ્લીઝ બોટલ જે ભાળો ને જેને દેખાય લઈ લેજો. આપણો કાર્યક્રમ છે એટલે એમાં કોઈ શોભ અનુભવતા નહીં. જેને બોટલ દેખાય એ લેજો, નો દેખાય ને મુબારક. જેને બોટલ દેખાય એલા જતા હોય એ લઈને બહાર કાઢી લેજો ગ્રાઉન્ડ માંથી. એ હવે આપણે મેચ ચાલુ કરવી છે એટલે ગ્રાઉન્ડ ખાલી કરજો. ગ્રાઉન્ડ વાળી જે બહાર નીકળો, રસ્તામાં બોટલ મળે એ લઈ લેજો. અને કોઈ પીસમાં ન હાલતા પીસ ભરીને હાલજો. અને જે લેડીઝ આપણે બેઠક વ્યવસ્થા છે ને જેન્ટ્સ બેઠા હોય એ આણકોર વહી આવજો, અને લેડીઝ બેઠક વ્યવસ્થામાં એને બેહવા દેજો. અને જે ખેલાડીઓએ ક્રિકેટ રમવામાં ભાગ લીધો છે એ અત્યારે આ ગ્રાઉન્ડ સાફ કરવામાં મહેનત કરે એટલે ઘડીકમાં થઈ જાય. બધા ફટાફટ જે ખેલાડીઓએ ભાગ લીધો છે બેઠા છે એ આ ગ્રાઉન્ડમાં કચરો વીણવામાં, આ ઓલો સટ્ટા હેંકેલવામાં એમાં મદદ કરે. પીસ ઉપર કોઈ ન જાતા, ઓલા પટ્ટા મારવાના છે એટલે મહેરબાની કરીને ના કોઈ ન જાતા. સુરેશભાઈ કેવડિયા, રમેશભાઈ કાકડિયા, આ પછી કોણ છે? રોહિત લીંબાણી, આ બધાએ ઘનશ્યામ લીંબાણી, નિલેશ ડાવરા, આ બધાએ બહુ મહેનત કરી છે. આ 2 દિવસ એક ધારું કામ કરે છે સરબત વ્યવસ્થામાં, અને બધાને સરબત પાયું છે. તો સણોસરા પટેલ એકતા ગ્રુપ પ્રતિ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પછી રસોડા વ્યવસ્થામાં જે 2 દિવસ અથાગ મહેનત કરે છે તેમનો પણ સણોસરા એકતા ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અપના ઘરમાં જે આજ આપણે જેને સહાય કરી છે એ બધા દાતાઓનો હું ફરીથી આજ નામ બોલું છું. 4000 રૂપિયા દેવપુરબેન ભીખાભાઈ ડાભી તરફથી આવે છે. 10000 રૂપિયા હસમુખભાઈ બાબુભાઈ બેલડિયા તરફથી, 2100 લાભુભાઈ જસમતભાઈ બેલડિયા તરફથી, 500 રૂપિયા રામ ભરોસે, 20000 હાર્દિકભાઈ કાળુભાઈ વઘાસિયા તરફથી, 11151 આશાપુરી મહિલા મંડળ સુરત જસાણી પરિવારની મહિલા તરફથી, એ 500 રૂપિયા સો ભૂપતભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા તરફથી, 1100 બાબુભાઈ લવજીભાઈ જસાણી તરફથી, 11000 રૂપિયા અનિલભાઈ ડાયાભાઈ કેવડિયા તરફથી,
11,000 સંદીપભાઈ તળસીભાઈ ગોરસિયા તરફથી, 10,000 કાશ્યા પરિવાર મોટો ડેલો મહિલા મંડળ તરફથી, 2100 રૂપિયા અશોકભાઈ પોપટભાઈ વઘાસિયા તરફથી, 500 પરવીણભાઈ હરજીભાઈ બેલડિયા તરફથી, 2,000 સગનભાઈ લાલજીભાઈ બેલડિયા તરફથી, 3,000 ડાયાભાઈ હરજીભાઈ વિરાણી તરફથી, 2100 સંજયભાઈ દેવરાજભાઈ વિરાણી તરફથી, 5,000 લાભુભાઈ લખમણભાઈ કેવડિયા તરફથી, 2100 ભરતભાઈ પોપટભાઈ લીંબાણી તરફથી,